અમુક શોયનો રહ્યો નહીં, અમુક કોયલે જતી રહી, અમુક કરવાનું હું શોય મજૂરી મળતી નહીં, કોઈ કોમ નહીં, અને હું તો પાછું ઓસામ પૂરતું કોઈ વાયું નહીં, અને ઓસામ પૂરતો કેવું થયું છે પાછો ખેમલાનો સંગ છોડી દીધો. એનાય તો અમે જવું નહીં, એને બરી આ પથારી ફેર્યો ને તો આ ખેમા મૂર્છનને ફેરવી છે. કોક હાથી રાખે ને તો રહી જવું છે. આપણને તો બસ ખવડાવે ને અને જે માપનો પગાર આલે ને એ બચત થશે. એવું તો થઈ ગયો ને આ ગામમાં તો ગોમ છોડીને શોખ જતો રહું, નોકરી રહી જવું પડશે. શોખ પહોંચી ગયા જમીન મરી જાય, કોઈનો બોર હોય બોર ચલાવવાનો અને જમીન વાય જવાની, અને ખાલી ખાવાનું મરે ને એટલે બસ. આ ગોમથી તો કંટાળી જવું, ત્રાસી જવું, જિંદગીથી કંટાળી જવું. અમે બીજું કોઈ કરવું નહીં. કમાવાનું તો એક સાઈડ રહ્યું, પણ ખાલી પેટનું થાય ને એટલે બસ એવું જ કરવું છે. શું મજે? ઓહો શંકરજી, ઓળખો કે ના ઓળખો? અલે યાર તમને ના ઓળખું. તમ નવરા થઈ ગયા છો કહું? તો ભૂલા પડ્યા તમે. હું આ વાત નીકળ્યો તો કીધું લાય મારા હાડુન ઘેર જતો આવું, મારા હાડીને ખબર કરતો આવું. એવું ચાલે છે? તમે ભેગા થઈ ગયા નવરા હોય એટલે બેહી રહ્યા અમે તો. ચમ વલ્લ જ આપડે તો કોઈ કોમ ધંધો નહીં દે? હાલ તો કોઈ કોમ નહીં, નવરો જ છું. હા વાહ. હું એ શોમાજી તમારે જેવો જ છું. હા હા અમારી વાત તો યાર બધા હુક્કો ઉડે છે, પટી ગયું, ખેતી બેતી કોઈ થાય એવી નહીં. હું કહું છું હા કોઈ હાથી બાથી રાખે એવું નહીં, કોઈ નોકરી રાખે એવું નહીં. શું કીધું? કોઈ હાથી રાખે એવું નહીં, નોકરી કોઈ રાખે એવું નહીં. મોણસની જરૂર. અલે યાર શંકરજી, હું જ નવરો હોય બેહી રહ્યો છે. મને કોઈ હાથી રાખે સારું. લે શોમાજી હું બેકાર છું યાર. તમારે તો બાપ દાદાની જમીન હતી ને ઘણી બધી. જમીન છે પણ હું કરવાનું. કોયલ જતી રહી મારે ત્યાં અને હું આમ બેકાર થઈ ગયો છું. ના તો કું મુયા શોખ જતો રહો, હાથી કોઈ રાખે, કોઈ નોકરી રાખે, ખાલી આપણને તો પેટનું થાય ને એટલે બસ. શોમાજી તમે પેટનું કરવા ખોળો છો ને હું પેટનું કરવા ખોળું છું, પણ માર તો શિકાર આ પાછલા 2 વાર હોતી પનોતી બેસી જઈ શકે હું કોઈ ખબર જ પડતી નહીં. ગોમ મોસે કોઈ મજૂરી જાય એવું મેલ્યું નહીં, કશો કોઈ નહીં મજૂરી કરીએ એવું રહ્યું નહીં. બરોબર? આપણા પાસે મૂડી હોય, આપણા પાસે ઘણા બધા રૂપિયા હોય તો શું બહાર જવાની જરૂર જ નહીં કે ઘેર બેઠા બેઠા શાંતિથી ખોત ના. શોમાજી ખરેખર મારે શું કેવું, પનોતી બેસી જઈ છે યાર. ખાવાનો ફોફો પડે છે, ખાવાનો કેવું છે ખબર હે? સીધા માણસ હોય ને એનો વધારે પનોતી બેસી જાય પાછા. સાચી વાત છે. હું ચાનો નવરો બેર્યો, મને કોઈ નોકરી નહીં રાખતું યાર. અરે શોમાજી ઈમાનદારમાં ઈમાનદાર હું કોઈ પાયલી ના લઉં. આપણે હિસાબના પાક્કા માણસ બરાબર છે, આપણો જ નોકરી નહીં રાખતા. તો આપણે કોમ્પિટિશન તો કોઈ રાખતું નહીં ને. મારા જીવના જેમ વસ્તુ હાથવું કોઈ હાથમાં મેલ્યો હોય તો મને તાણે. પણ મારા કરતી જવાબદારી તમારે વધારે છે શંકરજી. શોમાજી હું કરું પણ કયો હાથે પગે થઈ ગયો છું, ખાવાનો ફોફો પડે છે. તો પાછળ છોકરો છે અને આપણે તો પાછળ કોઈ નહીં. આપણે મારે પોતાનું જ કરવાનું છે. બળિયા કોમ જીએ તો કહું દાડાના 500 રૂપિયા મજૂરી ઉભી થાય ને કીધું શોમાજી ને ભેગો થવું, જીવનજી ને ભેગો થવું. તે એવાના ગામમાં 10-15 વીઘા હારી જમીન હોય અને મને હલાવ તો અડધા ભાગ વાવું મજૂરી કરીને ખાવું, આવી આશા હતી મારે. ભલા આદમી ખેતી કરાય પણ અમુક આટલી ઉંમરે કર્યા કોમ ના જવાય એમ કેવું. શોમાજી પેલી કહેવત નહીં કે પેટ કરાવવા વેઠ. હા એ વાત સાચી. આરો ખાડો પૂરવા ઓલે ગમે તો ખાડા કરવા પડે, સમજ્યા? શંકરજી તમારે તો શું જવાની જરૂર નહીં. આ વાડી રાખીએ ને તમારે હાડુને નાલ થઈ ગયો, નાલ. હની વાડી ઓબણી છોકન કેસર કેરી ની તાનું ફોરમ આખું. ના ના હું ના ના ગપ્પત નહીં મારતા કે અડધું ગામ તો એના મજૂરી લઈ જાય છે. અડધું ગામ. ઓહો શોમાજી આ વાડી છે ને રાશિ મને તો આવા કોઈ સમાચાર મળ્યા જ નહીં. આટલો બધો માણસ લઈ જાય ને. હા મને ખબર પડી શોમાજી. એમ કે વાડી રાશિ છે એ મારા હાંડુ ને ખબર પડશે ને તો કેરીઓ મોકલાવી પડશે કણ. મને તો શું તાર બોલાવત છે કોઈ દાડો? મને આનો જીવ્યાના સમાચાર શું હાલે છે? એટલે કેરીઓ નહીં ખવડાવી તમોન? પોદું એ નહીં પાડ્યું અબાનું. કેરીની શું વાત કરો છો? કીધું ને કે મી રાખી વાડી. ખબર જ નહીં તો સમાચાર જ નહીં મળ્યા તો. તમારે હાડું છે ને કાઢી નાખેલો છે હો. આમ તો શોમાજી એ તો મને શું કોઈ દાડો બોલાવત છે? અડધું ગામ બોલાવ ને. હું નવરો બેર્યો ને મેં નહીં કેતો ઘેડો તમે નહીં લઈ જતા? ના કેમ? હું નવરો જ બેર્યો એકલો. મજૂરી મળતી નહીં, એવું કરવાનું કયો. શોમાજી તારે મારે છો પરભારે ખોળવા જવાની જરૂર છે. ક્યારે જ નોકરી છે ને હગાના ઈકણ જ ના હોય તો એક કામ કરો, હું જાઉં ઈકણ મારા હાડીને ઘેર અને ઈકણ થઈને ઈવાનો વાત કરું. મેળ આવે તો હું તો રહું અને તમારી ગોઠવણી કરું 4 દાડા સીડી. બરોબર? શું કહો છો? સાચી વાત છે. મારી ગોઠવણી કરો તો હારા મારું યાર. આવું ને આવું થઈ જાય ને તો તમારે તો પગ ધોઈને પીવું. મારે નોકરી છે બહાર જવું ના પડે યાર. શોમાજી મારે ગમે તે કરીને કોઈક કરવું તો પડશે. હાવ તમારું કરો
અને ચિંતા શેરડી કરશો પાસે નહીં. મારું આમ કરજો પાછા હો. ચિંતા કરશો ને 4 દાડો શેરડી તમે નોકરી આપવા તૈયાર રહેજો બરોબર હા, હા. હું મારા હાડું નીકળ દઉં છું નીકળ નોકરીનું ગોઠવું છું હળો. ઓનાય નોકરી મળી જાય ને તો સારું કેસર કેરીઓ ખાવા મળે અને પગારે સાઈડમાં આવી જાય અને મારો ભાઈ પેલો જીવણીઓ 7,000 તો પગાર પાડે છે અને પાછો રોજ કેસર કેરીનો રસ ઘેર કાઢે રોજ કેરીઓ લાવે છે રોજ ગોટલા બહાર નાખેલા હોય મને ખબર છે જીવણિયાની. હજી તો મારે ચા મેળવાનો છે ને નાસ્તો મોકલવાનો કેટલી બધી જફા છે આ વારે રાખીને તારનો તો મજૂર વળી આવશે તે કોમો થાકી જાઉં છું અને બોણીઓ હપું છું ઘેર ઉભો રહેતો નહીં એ મોમન હંગત પાછો વાડીમાં જતો રહો એટલે મારે બધી રીતે હોય બેસવાનું કરું કે ચા પાણી કરું થાકી જવાય છે હું જલ્દી આટલું વારે અને પછી ચા બેલી દેવો છે હાડે કોણ આવ્યું પાછું આવાજ ઓહોહોહો, બનાવી આવો કીધું હું તો સુખ શાંતિ મજામાં સબ બોલા પર ઘણા દારે આવ્યા તમે તો આયો નહીં આબુ પડ્યું હું કરું કયો તમે તો બનાવી ઘણા દારે આવ્યા કીધું હું કરું તાણ હું કરું કયો કંટાળી જો છું હું એ ઘેર ના ઘેર સબ અમારું ઘર ભૂલી જતા કે હું અમે શું ખાયું હોય એવું લાગે છે થોડું શરીર બરી ભારે થયું છે કોઈ કોમ કેટલું પોકસ અમાર તો ના ના પણ પેલા ના કરતી અમુ મને સારું લાગે છે હા હું તો બધી રીતે હારું છે પણ થોડો કોમ પોકસ અમાર આય, મારા જ કરમ ફૂટી ગયેલો છે મારા જ કરમમાં ભમરો ફરી વળેલો છે સબ હું થયું કંટાળી જો છું કયો કંટાળી જો છું ઘેર ખાવાનો ફોફો પણ છે તારે હાલ ગામમાં છે મજૂરી મળતી નહીં કોઈને અહીં જઈને બેસી એવું રહ્યું નહીં કોઈ જમીન વાપવા હાલવા ત્યાર નહીં ગામમાં પાણી નેસા જતો રહ્યો છે અને આ સાહેબ બીજો તો ધંધો કર્યા જેવો જ રહ્યો નહીં અને આ હારી આટલી ઉંમર હું ટિફિન લઈ અને બજારમાં કડિયા કોમું જાઉં કેવું સારું લાગે અરે બનાવી જવાતું છે તમાર મોટી આશા લઈને આવ્યો છું અને તમારે ઘેર જ રહેવાનો છું જો આજે પૂછ્યો જ છું ખાવા તો નહીં જ મળ્યું રોજ ખાવા મળ્યું ના મળ્યું પેટ ભરવાનું ના ભરવાનું એમ કરી કરીને ઘણી દાડા કાઢતો તો પાછો મારા મગજમાં લાઈટ થઈ કે મારા હાળીના ઘેર જો તો મારે શું ખાવશે અને હાળી હોબળો આ ઘેર તો મારો પગ ઉપડતો જ નહીં પેલા માણસનું મોઢું હું જોઉં છું અને મને જેમ તેમ થઈ જાય પણ આ તો તમાર બુન ઘેર ખરીને તનગરો લીધો તો 4-5 વખત મને કીધું કે ગમે તે કરો ઈ કરતો માર બુનના ઘેર એ રે ગમે તે શોખ મજૂરી તમને ગોઠવી દે હા ગમે તે કોક ના હાથી રાખી દે હા અને ગમે તે ઠેકોણું પાડશે કે તાર 2-4 મહિના ઈકણ જઈને કાઢ દેવો તો તાર એટલે મોટી આશા લઈને આવ્યો છું બનાવી તમાર ચિંતા કરવાની કોઈ જરૂર નહીં યા આ તમાર હારી રહ્યો ને એવન ઘણું છે મોટી આશા લઈને તમારી ઈકણ આવ્યો છું કીધું મારા હાડી વન કયો ને તો યોન ગામમાં સંબંધો બધા સારા છે તે ગમે તે કોક ના હાથી રખાય છે તો કોકની 2-4 વીઘા જમીન આલશી ને તો મજૂરી કરે પાવડાની બધા એની ચિંતા ના કરતો ને તમે બીજાની કરવાનું તો અમન હાવ કોક વાતો કરો હાવ હારી તાન અમે તો છીએ મિલ માલિક ના છીએ જે તે બેઠે કોઈ ખવડાવવાનું છે તમારે બીજાની કરવું કરવું પડે અને અમાર તો ઘણું એ કોમ છે અને હગર કોમ ના આવે તો શેને તન કોમ આવશે તને છોડ જવાનું નહીં મારે એક જ રહેવાનું છે અમે જો જીવન પૈનો પગાર ઉપર રાખે છે ને એવા તમને રાખશે પગાર ઉપર છોકર ઓય રાખે જીવનલાલ હાથી રાખે છે અમારું ઓબન વાડી રાખી છે છે ને તમને ખબર નહીં મન તો કોઈને સમાચાર કરે જ નહીં મન તો કોઈ ખબર જ નહીં તમને આ છે એટલો બધો ટાઈમ થયો પછી શોધી ખબર હોય હા સાચી વાત છે અને પેલા છે જ્યાં એ બધા બોડિયોન એ મોમોન મારો મજૂર ગોમની ખાશે જોશે એ કેરીઓ વેરો ચાલુ છે હાલી હું હવે આવ્યો તમે તમારી રીતના રાખજો પણ પેલા નહીં રાખ્યું તો એરા ના પાડશી તો સમ ઘરમાં ઓનું ચાલશે મારું નહીં ચાલે મારું એમ નહીં કેવું પછી મારા લીધે તમારા ઘરમાં ઝઘડા થાય ને તમારું ઘર પાકે એવું પછી મારે નહીં કરવું ના, ના, એના કરતી મને તો શોખ પરભારા રાખી દો અરે બનેવી અમાર કોમ ઘણું છે ચિંતા કરશો નહીં અમે અમાર મોણસોને તો જરૂર જ છે આ તો તાન તમારું મોઢું જોઈને હું એકણ આવું છું બાકી આ ઘર હું પગે ના મેલું મારું જે મન ના જળવાય ને એ વખત હું પગ નહીં મેલતો અમે બોનેલ મોમો પોકી વળતા નહીં ને તમે કોમ કરાવજો કશો નહીં કોમ નો હું શું પાછો તમને કઈ ખબર નહીં રાત દાડો મજૂરી કરવાની હોય હારી હા. તો હું મેચ ના કહું અને ઓબોની વાડીમાં હા. એનો તો હું માસ્ટર છું હું કેસો તાણ અમાર ડોહો મોટા હતા એટલે પેલા વાડી જ રાખતા કે આટલું પાતળું દારૂ હોય ને હા. ના પડે એવી કેરી હોય ને તો હું પાડી લઉં બગડવાય ના દઉં ને હા. વેપારીઓ આપણને કેટલા ઓળખી તમને ખબર નહીં હજી હા. પણ આપણે તો મજૂરી કરીશું હારી કશો કેર નહીં. બધી હું શાંતિથી ચા મેલું પછી પીન અને પછી ના તો તમે ઓબન વાડી
આવો છો બરોબર ને? કશો વાંધો નહીં. હા જેમ તેમ કરી અને હાડીને તો હા પાડી દીધી છે. અમે ગંગા ના આવ્યો, અમે ચિંતા જેવું નહીં. પણ પેલો નુઘરો આવે અને એક વખત ઓવો પોડી હલાઈ દે ને તો પછી ચિંતા જેવું નહીં. પછી શંકરલાલ ને ઘટ ગાલ્યા દોણી હોય કણ પછી મોજ ને મોજ. ઓહા, અમે એક અઠવાડિયું રહ્યું ને જુઈસ પાડી નાખવાની છે. બજારમાં માર્કેટમાં ખરે ને જબરજસ્ત કેરીઓ આપવાનું ચાલુ થઈ જશે ને એટલે આપણે અઠવાડિયા તો બધું પૂરું કરી મેળવાનું છે. ચિંતા કરશો નહીં. હમણાં અઠવાડિયું 10 દાડા ના હોય તો વાડીમાં ખરા ને કેરીઓ શાપ ખાલી કરીને બજારમાં મેકલી દઈએ માર્કેટમાં. અને ભાવ મળે છે, ના મળતું હોય તો બરોબર છે. અલે જીવણીયા ઈવણ હાલ ખાવા બેહવા નહીં દેવાના. તને ખબર નહીં ઓયથી નાસ્તો લઈને ઉપડીએ ને સીધું કામ વાળી દઈએ ઈવણ. આખું નીચે રહ્યો પણ મનાય છે કે હું કોઈ ફુવા છે ફુવો નહીં. કેશવપુરની પાઘડી મોટી. કેશવ ફુવો નહીં. આ શંકરીઓ કોઠાર તો નહીં ને? પાઘડી તો એના જેવી જ છે. ઓહો, જો પગ ઉપર પગ. વેલા વેલા હોય છે તે પગ મેલતી જશો ભાઈ. આશી રાતનો હા. તો ખો. મહેમાન ઓમ ઓમ ઊંઘવા દો કે હાલ ખાઈને ઊંઘ્યા છે. ખાઈએ લીધું? તાને બનાવી દીધું શીરો. ખવડાવી દીધું. ઓછું ખાઈએ કા છતી ભૂલા પડ્યા. મારા હાડીને મનવડ કરાય કરી એટલે શું કરું? કનાઈ માં લઈને આયા તા આજુબાજુ ગામમાં જોઈનમાં આવ્યા તા. કોઈની જન્મ આયા તા. ધોન લઈને નહીં આવ્યો, મમેરું લઈને નહીં આવ્યો. મુરત જોરાવા આવ્યા છો કોકનું. ના મુરત દોરાવાય નહીં આવ્યો. બસ આટલા સુધી જ આવ્યો તો. ઓહો. નાના મોટા નહીં બોલવાનું. ના મમ્મી પૂછું છું. હગર ના પૂછાય, હગર ના પૂછાય. શું વધારાનું બોલવાનું આવે છે? પણ કીધું મોમેરું લઈને આયા કે જોનમાં આયા કે આ તારા મોમાં તો બોલતા નહીં આવડતું પણ પાછળ તોડીએ બોલતા નહીં આવડતું. મમ્મી પૂછવું પડે. આપણે શોખ જાવ તો હગાવાલે પૂછતા નહીં કિશામાં આયા તા, શું જાતા નહીં પૂછતા. ભૂલા તો નહીં પડે ને? અહીં ભૂલા પડ્યા. આપણે કઈ રવાના છે હમણાં? હા? ઓહો, કનાઈ આપણે કઈ આપણે શું જરૂર છે વાની? હા? ઓબમાં ઘણું કોણ છે સર? ના ના ગયરા બધાય જોકન જોરવાનો. તમારે ફોન છે કરે બોલવાનું. તાર પટ્ટી જોરું 12મું વાય શું કહેવાનું? અમે સોને તે મોઢું સંભાળીને વાત કરો અને આડોરું મારા બનાવીને નહીં બોલવાનું. ના ના મેં હું આ ડવરું બોલે હોય ને? તને બોલવાની ખબર પડે છે તમને? હા? બોલ છે કોઈ? કેમ ભણમાં તો બોલ્યો. કેટલા વખોને માણસ હોય કે ના આવ્યો ખબર છે તમને? હા અમુક તો આખા પટી ગયું છે. કોઈ રોટલો ખવડાવતું નહીં હોય એટલે વૈકન આયા છે મહેમાન ગતિ આયા ને. વખોડ કેટલો બધો વખો છે માર બનાવી. અને વખો પણ ખવડાવી તો ખરું મમ્મી તમે. આમાં ગધેડા જેવું શરીર છે હાથી જેવું અને આના હના વખો. આપણે કશું વાયું નહીં અને કશું કોમાઈ નહીં શું કરું? અમારે બધા હુક્કો ઉડું છે ને એટલે. તમે જો પગ મેલો ને એ બધું હુકું જ ઉડા. શકલ લીલું કર્યું છે તમે. પોણી ઊંડો જતો રહ્યો છે ઈમો. તમે શોખ તરાવમાં પગ મેલો ને તરાવ હુકાઈ જાય. એ તો કરમ હારો કર્યા હોય ને તો બધું રહી કન. આ બીજું કશું નહીં, દુખના ડોમ ખાવા પડે છે અમારે. હા હવે એટલે લોબા એ રેડો મારા નહીં ખાવા હોય કન. અમાર હોય લીલી વાડી છે હુકાઈ જવા. હારું હારી કશો વધો નહીં. રોટલા ખાધા હોય ને તે ચંપલ મણાલજે એ વાત છે. એમાં એડવાન્સ મારા કરાવી લીધે તમે બે જણો ઝઘડો ના કરતો ના મેળાવો તો કોઈ નહીં. હું તો બીજો જવો હેડો. એટલે સોયા જવાન નહીં બનાવી જો. તમારું એક જ રવાનું છે. તમારે જવું તો જતા રહો છો. કોઈ શું કહેવા કોની શું જરૂર છે? હા તમને ખબર પડે છે કે નહીં પડતી? ના ના હું તો ગોડો હું. હા? હગો હગન કોઈ મનાવે તો કોણ આવે તમ? હા? તે આપણો વાન હું કોમ છે? સબ હા શું કોમ છે વાયકાન? અમાર બાજુ કોઈ હું ગાલો ધક્કો મારવાનો આવે? એવો ત્યોકન વખો છે ને એટલે વાયકન આવે છે મજૂરી કોણ ભાઈ, કરવા? ખાલી બે હા ઈકન તો વખો મટી જાય પણ ઓય વખો ચાલુ થાય કા? અને તમારો ખાલી બે પેલા જવાનીમાં મજૂરી કરી નહીં. એ ભાઈ પેલા જીવનભાઈ રાખો છે તો ઓવાને રાખવાના. પણ યોર રાખી દીધેલા છે ને મેં કીધેલું છે વાડી પટા ચૌદી. ખાલી બખાડો કરજો ને ઝઘડા નહીં કરવા હેડો. નહીં, આ તો ધોકો મારવાની કરતા મજૂરી આવે છે સર. તે ના હોય તો ઈવણી આખું ગમોય બોલાય. વાયકાન હું રાખી લે મજૂરી. ગોબોને બે મોણ કોઈની જરૂર નહીં. આપણે બે હાથે જે થાય ને એ કરી જો. બાકી વધારાનો મળો તો વાયકાન પહેવા નહીં દેવાના. ગોબોને બે મોણ ઓછો બોલાવવાનો ખબર? અગો હોય તો હગાની રીતમાં એક તારા મહેમાન ગતિ કરવી હોય ને તો કરો. ભગવાન એવી પ્રાર્થના કરું છું કે લાખ કમાતા હોય તો હવા લાખ કમાજો પણ તમે ઝઘડા એટલે કરશો ખૂબ પ્રાર્થના કરા. હું હા કોના ઓલે તમારો ઓલી એમ કેજે કે લાખ કમાતો હોય તો 50 કમા. હા એવી પ્રાર્થના કરતો હોઈએ. બધી ખબર છે. હું તને શિયો ઓળખી નહીં બેઠો. હા એમ નહીં પણ તમારે આને આવશે એટલે હું શાકરો પર હશે કે કોનો તો શાકરાવત નથી એક આપી લે. હારો આવજો તાર હું દઉં હેડો. હા જેમ બે બનાવી જાઓ. શું કવા શું જવા? જવાન કીધું કે બે હારે પણ જવું હોય તો એવાની એસટી આવશે અમે.
આપણા ગામમાં શું જગ્યા નહીં વન માટે તમે તાર બાજુના ગામમાં જજો શક હાથી પણ રહેજો બળદોનો પૂંછડો આબરજો અને જીવન કાઢજો. કશો વાંધો નહીં હારી, હું તો ગમે તે મજૂરી કરી પણ ખાઈ. અમાર ઘરનું કોમ છે અને તમારે રહેવાનું છે, તમારી જરૂર છે અમારે. બસ ઓવાની હું જરૂર છે હોય કે તને એ ખબર પડે કે નહીં પડતી? ઘણા માણસો તું ગામમાં. પણ મારા બોલને તો કેટલી તકલીફ છે તમને ખબર તો પડવી જોવો. આ એક નંબરનો પનોતી છે. ઈ તો પનોતી બેહારી ઓય આપણી બેહારી દે શની છે. અરે મજૂરી કરશી હોય કરશે. આજ સુધી મજૂરી નહીં કરીને અમે શું કરશે? હા તમાર મગજનો અડધો ભાર ઓછો કરશી. અરે ઓહો. ઉપરથી મગજનો ભાર ઓછો ના કરે, વધારે વજન ખીચામ લઈને પડે છે વજન તો. તમારે બોલવાનું જ નહીં જો કહી દીધું. શાંતિથી ખાવાનું. ખોટો ઘેર પહેવા દીધો છે અત્યારે બનાવીને. એ બોલ્યા તમે બે ખાઈ લેજો પેલા. ખાવું તો સર અડધું તો વણું જોઈને ખાવાનું હુકાઈ ગયું મારે. અરે શીરણ મગ બનાવ્યા છે પણ કોને ચીરોન નાખ. આ વાત છો શીરો બનાવવાનો હતો, કાલ તો બનાવ્યો હતો. મેમોને એ છે પછી ગયા. અમે રોજ શીરો બનાવીએ તો જી જેટલા દાડા ચાલે. પેલા તો મહેમાન નું ઓળખતા શીખ કોણ માણસ આવે છે એવી આઈટમ બનાવી ને એ પેલા શીખવાનું રહે. આવો માણસ આવે તો આ તો કઢી ખવડાવવાની ને કે કોક દાડો શીરો ને મગ મેઠા લાગશે ને તો આપણો શીરો કાઢી નાખશી. તમે બોલવાનું ફોન રાખો કે ન પણ મેમોને ખવડાવી છે તોય તમે તો અરે ઢીલા ધજ છે ને થઈ જશે. ખાધું નતું 2-4 દાડાથી માં. હે? તો જો માર પાસે. આ એટલો બધો આખો આવી ગયો લાગે છે. જબરો વખો પડી ગયો છે. અરે તમે તો ખાધેલું કાઢી લો કહું. તમાર જવાન તો વાડીમાં જતું રહેવાનું અને ઘેર લાવવું તો નહીં આવવાનું. પણ માર બનેવી હોય ને હોય રહું અને બેઠા બેઠા ખાવું. બનેવી કશું કામ નહીં કરવું. બેઠા બેઠા એ મામા ઓય ના હોય તો તાર બનાવીને ફૂલેથી વધાય. મામા તમે આ મારો શેર ઘર ખોઈ મને મને ખાઈ શું કરે આ ડફું? મારી વાત સાંભળો. આ બેઠા બેઠા વાયકણ ખા આ લેબડા રોટલા તોરવા આવ્યો છે આ વાયકર. લેબડાના સોયલા ઊંઘશે, ઠંડા સોયલા ને આપણા બેનું તેલ પડી આ જાય. એના ઘેર મોસા તોરી રહ્યો ને એટલે હવે હાડું ના તોરવા આવ્યો છે મોસા. પણ ના હોય તો હમણાં 2-3 દાડા એવું કોમ કરે ને વાડીમાં લઈ જાય કેરીઓનો કેરેટ ઉપડાય ને ભરી ભરી તે માથાના બાલે જરી જોય. આ ગયરો એટલે બળદ્યો ઉભો કશા રહ્યા. કોમનો નહીં ફફી જાય. અરે હોફી ના જાય હોય બેઠા બેઠા આ ખાવા ઉપર જેટલું છે. ખાય ને એટલું એને કોમ કરે એવો નહીં. આપણું જો વાડીમાં તેલ પડી જાય છે ને મગ ને શીરો હાર્યો ખાય છે એના કરતા 3 દાડા લઈ લ્યો વાડીમાં તેલ પાડી નાખવાનું. આ હારી નુકરો ગોળી. શિખર ચોથી હોય ઓય, પગ મેલ્યો. ખાવા કરજો, ના હોય તો એવાય ખવડાવ્યો તો મને ખાવા હાલ ખાવા કાઢો. મગજ બગાડી નાખ્યું. હમું હતો નહીં ગમે તે પણ મારે હારી સદ્ધર છું હો. એટલો કાઠો થઈ ગયો ને તે બોલ્યા વગર ઘરમાં ખાવા નાહી જશે. અમે ઘરમાંથી બહાર નીકળી અને છેલ્લો જવાબ એવો આવી જાય કે હા રોહળો તાણ એટલે પછી તો ગંગા ના પછી કોઈ ચિંતા જેવું નહીં. અરે પાણી પીવું છે ના તો પાણી નહીં પી એકતા. ના ના પીવું નહીં કીધું હું હેડું તાન ઘેર તાન. હા, કશો વાંધો નહીં જવું હે? હાલે હું છે? હું હેડું તાન ઘેર આમ. અરે ના તો કીધું છે સોય જવાનું નહીં. શાંતિ છે. ખાલી આપણે સોય બેસી જવાનું ટાઈમ ખાઈ લેવાનું બસ. આ તમે કયો છો તું ઊંઘું તાણ પછી. ઊંઘો, ઊંઘો તમે. એ પગ લોબા નહીં કરવાના. સરસ મજાનો શીરો ને મગ ખાઈને બેઠા છો અમે તો ના આવતા હું કોમ વરો હેરો તમે કોમ ના કહેતા કરવા આવ્યો હોય તાને? તો તમે ના નતા પડતા મફતના રોટલા નહીં ખવડાવવાના. વાડીમાં ઓહો વાડીમાં હા હો હાલો તમારે વાંધો ઓલે નહીં. ગોઠવીને જ મેલ્યું છે. કશો વાંધો નહીં. હાલે અમાર હાટુ કે છે કે હેડો હા વાડીમાં કામ કરવા માટે દઉં છું તાને. જોતો હતા. તમે ચિંતા કરશો જવો ચોખવટ બનવાન. જેટલા દાડા રહું હોય ને એટલા દાડા રહેજો. ખાલી રોટલો ને ખાવા જ મળશે. બાકી પગારની હશે આવતા હોય ને તો ના આવતે. હજી ગમે એસટી આવે છે. કશો વાંધો નહીં મારે કોઈ પેલી નહીં હું 6 મહિના રહ્યો ખાલી રોટલા ખવડાવજો બસ કામ તમારે બધું તો થાય. બંને ભૂસે તૂટી જશે ને એમાં. એમાં નકર રૂપિયા સિવાય તો શોય પગ નહીં મેલી એવા. અને મજૂરી કરવા હોય આવે ખરા રે. એટલે ઢેસણમાં દુખાવો તો નહીં થાય ને કોમ તો કરશો ને. અરે તમને ખબર નહીં મારી તો હજી હું ખબર બધી ખબર છે. જવાનીમાં કોઈ દાદર નહીં મારે ને. એ તો જવાનીમાં રૂપિયા રડેલા હતા અત્યારે ઘેર પણ મપુરા થઈ ગયા. વાપરી રે એટલે એટલા. ઉડાડ્યું જ છે. શોય લોકોની ટોપીઓ ફેવરાવે ઘેર પટી ગયું બધું. તમારે ના આપવું હોય તો ઘેર ઊંઘો શાંતિથી ખાટલો ઢાળીને વાડી અમે મારા હાથમાં મેલી દો હું બેઠો છું. ના ના ઘેર ના ઊંઘાય. ના કહો આબા લીલા ના રે. તમે જે તરામાં પગ મેલા તરાવ હુકાઈ જાય અને તો અબરની વાડી. મોરી તો તમે હા મોડી દે. તે જવાન તો નહીં બીજા. મારે તો શું જવાનું તો હોય પાછા વાડીમાં જ આવું છું. હા આવો હેડો. હા લગીને ધપ્પા મળતું નહીં. સવારથી બપોર સુધી કેરીઓ વેણવાની અને પછી પાછું પોણી વાળવાનું અને રાતી પાછી કેરીઓની હોર રાખવાની આખી રાત જાગવાનું. આ મારો ગાભો વેરી ગયો છે
ઘેર આટલી મજૂરી કરી હોત ને અને 1.5 લાખ રૂપિયા પેદા કર્યા હોત ને તો કોઈના પાસેથી લેવા ના પડત ઉછીના અને આ વ્યાજવા અને આ સરપંચ પાસેથી 1.5 લાખ રૂપિયા લીધા ને તે મારો ગાભા વેરાઈ જાય છે. મારા વર્ષે આ મોમેલું લઈને જવાનું હતું ને એટલે બધા હું કી જીવન વટ પાડી નાખજે, વટ પાડી જા, વટ પડી જા. હું વટ પડી જાય? હાલ મારા ઓબોની વાડીમાં વટ પડી જાય છે. મારો ગાભો વેરાઈ જાય છે વાયકણ આખો દાડો. એટલું બાકી છે શિખર પીવાનું. આ એક કોમ પટાય ના અને બીજું કોમ ગોઠવીને જ મેલી હોય સરપંચને. આ કોમ કરવાનું હોય, પેલું કોમ કરવાનું. આ કેરેટ ઉપાડી તો કેરેટ કોમ આલતી નહીં. ગધાડા જેવી મજૂરી કરાવે છે આ માણસ. બોલો આ 1.5 લાખ રૂપિયા વરેલો ને એટલે પછી કહેવાય રહું નહીં અને સીધા આપણે આપણા ઘેર જતું રહ્યું છે. પણ હના વળો 1.5 લાખ રૂપિયા છે. આ થોડા ઓછા છે. ભરાઈ ગયું છે. પોતી કાઢવા દે. ન કમળા આવે ને તો પાછા કે હા પોણી શોકન જાય સાલિયા હું કરતો તો હમણાં ભરે જાય એટલે પાછું આગળ વધવું પડશે. ભરી દેવા કમ્પ્લીટ આવ્યું છે. હવે તો વૈકણ મારવા દે. હા શું કરવાનું? રાત દાડો મજૂરી કર કરવી પડે છે. અમુક પૈસા લીધા છે એટલે મજૂરી તો કરવી જ પડશે કે જાંજો વરોય ને તાંજુથી. આ પેલા પૂંજાવાળાના વાદે મારે રહેવું પડ્યું. હિમો એને પૈસા થોડા ઘણા આલ્યો હોત ને તો મારા પૈસા વળાઈ રોત. પણ એને 1 રૂપિયો ના લ્યો અને મોમેરું ભરવાનું છે ને તે બધા પૈસા મારા કાઢવાના છે. હિમો અત્યારે મજૂરી કરવી પડશે. શંકરજી ઓહો કોઈ કેરીઓ વર્જીસ, કોઈ કેરીઓ વર્જીસ. આ તે વાબો હતો કેરીઓ જ વર્ગ કે થોડા બપોયો વર્ગ. મને શા સમાચાર નતા કર્યા તાન કે મી ઓબોની વાડી નથી હા હા તો તમે છે વાયકણ ભાગીદારમાં આવી જાત. ભાગીદારમાં તો ના હોત પણ કોમ કરાવો તો રખાય નહીં કા. અને જો આ તમને કહી દઉં તમે કોઈ હગો નહીં. કેમ હગો નહીં? અરે ઘેર તમે એક મજૂર છો એમ સમજીને કામ કરજો પાછા. મજૂર ને હું મારું સમજીને કોમ કર્યો મારું. વાત કરો છો તે કોમ કરે જાવ કોઈ વાયકણ એકોલા ખાટમાં બેહારવા નહીં લાયા તમને. ઓહો આવો એટલે જીવણિયા આવો તો મારા જેવડો છે રોડ કે જેટલી બધી આઈ છે. ફરી ના જાય તમારું. ઓહો શંકરજી આવો જીવનજી મજૂરી આલો કર્યો. પોણી વાળી છે. આપણે તો વૈકણ વાડીમાં રહ્યા જ છીએ. એવું છે સરપંચને. હા એટલે કોઈ બોર્ડ મારી કહેવાનું નહીં હોવાનું. કેટલું પાઈ લે? હા પેલું બધું પાયું. આ છેલ્લે આટલા પાતો આવ્યો છું. એટલે કમ્પ્લેટ ભરાવા તો દીધું તું કા? અરે પણ લે ઓબા પાણી એમ તો નતું કર્યું ને. ના કમ્પ્લીટ ભરા દઉં. પેલા હાડો જેટલું પીવાય એટલું પાવું કોઈ એવું કર્યું. કેમ જેટલું પીવાય એટલે આ કોઈ ત્રણ દાડે પાવાનું નહીં હોતું. મહિનામાં એક વખત પાવાના હોય છે. પછી ચોમાસું બેસી જા. કશો વાંધો નહીં. પેલા છેલ્લે દવા દઉં છું પછી બોતો એક કોઈ ખામણું બાકી ના રહું જો જીવણિયા તને કીધું. કશું નહીં ને ચિંતા કરશો ને હું આવી ગયો છું. હા આપણે 2 દાડા ભેગા થઈને વાડીમાં કામ કરશું. કોઈ રહેવાનું છું. તારામાં ગધારામ પટેલ મથવું નહીં પડે. એક ગધારો લાવ્યો છું. આડો એમ નહીં કેતો પણ ગધારા જેવી મજૂરી છે વાયકણ વાડીમાં એમ કહું છું. મજૂરી કાળી મજૂરી છે તો હું મજૂરી કરું એની ચિંતા તમે ના કરતા. કરવી જ પડશે કે મફતમાં રોટલા નહીં તોરવાના હાડુના. શંકરજી તમે આયા ને તે સારું કર્યું. હું એકલો હોય વાડીમાં રહેતો હતો એના કરતા તમે એટલે કે તારા ઊંઘી નહીં જવાનું. ઊંઘવાની વાત નહીં. 2 જણા ભેગા મળી કોમ કશો કરશું. વાંધો નહીં. ના, ના, ભેગા મારી પહાણ વાતો કાચી છે કે મેથી છે? મેં કીધું વાયકણ વાડીમાં આવે ને કેરી અમે નજર નહીં બગાડવાની. આ તમારે કહી દીધું. આ ખાલી હાથ અડે ને તો કોલ આગુ પડે. હા વાત સાચી છે. પણ ખાવા તો દે જોઈ દઉં પછી ખાજો ભૂઈ પડે એટલે. પછી ખાવાની જ છે કે હાકો થો એટલે એવું છે શંકરજી. ખબર ભૂઈ પડે ને એની વાત જોઈ રહી પડે તાણે જ ખાવાની. બાકી ખાવાના એટલે કોઈ ભૂઈ નાખવા નહીં બોલાયા તમને જીવણિયા. કોમ નું સમજાઈ દેજે. હા. સવાર પડ્યું નહીં કોઈ કોમ ચાલુ થયું નહીં. આ તને કીધું. લે પાવડો હા, તું કરે હું કહું કે શીખવાડું ને એટલે પહા નહીં શીખવાડજે. બગાડવાનું નહીં. પેલા તમે ડોમું વાળો તમને જોઈને પછી પાછું હું વાળું. હા, આ જોડો. વાત સાચી કરી હો. જો ઓટો મારતા આપણો એ મૂર્ખો ઊંઘી ના જો પાછા હારો સોયલો જાય. હાડું તો મણ કહું છું. ના ઊંઘું યાર. મજૂર કેટલા વાગ્યા બનો? મજૂર હવારે આપવાના છે. હવારે કેરી આ માલ ઉતારી કાલ બપોરે બજારમાં જવા છે મારા ભોણા બેન. આ તમને કીધું. મને નહીં
કશો વાંધો નહીં, બધું કરી દો અરે આ પેલો ખોમડો આગળ બધું જેવો કરી ચેક દે કરો એટલે કાલ ફેટ પડી રહે. કશો વાંધો નહીં, આ પોઈન્ટ પર બોલ બંધ કરી દઉં. બંધ નહીં કરવાનો, ડબલ પાયા જા. ડબલ પી દઉં. ઓ ઓવા. પૈસા તારા મને કે મારા? આ મજૂર કાલ આવવાનો હવારે હું આવું છું તો હા, એ ઘેર ઉકા તો બોલે. મારા ડોશીનું થોડું કામ હતું. અરે તારી ડોશીને કુકરીનું હુવાડું જતું નહીં. ડોશી ભૂલી જા હાલ. જો હજુ ઓબામાં આવ્યો ને એટલે ઓબાનું વિચારવાનું વાડીનું. આ તને કીધું. કશો વાંધો નહીં, હેડો ને. રૂપિયા નહીં આલ્યા. હાલે હાને. જો સુધી વરાઈ નહીં રે ને ત્યાં સુધી ઘર ભૂલી જજે. હારું, આ તને કીધું. કશો વાંધો નહીં. અને વાર રાખજે પેલા માણસની. હા યાર કમ્પ્લેટ વાર રાખ્યો. એ આ ખોટા ના કરતા. એ જોઉં છું, ખાલી જોઉં છું. શંકરજી આ કેરી તોડવા નહીં, જો આરે નિશાન કરી જાય, જો આધી પાછી જાય તો દરેક બાબાને કેરી ગણેલી જ છે. એક આજી કેરી ઓછી થાય ને તો તમે ઓછા થઈ જાઓ. આ તમારે કીધું. નહીં હેડું પૈસા નહીં હેડું. ઓવા, જેટલું કીએ ને એટલું કરવાનું. હા હા ગોધાવ કેમ મેલો છો? ગજારો હોય ને ગોધાઈ મેળવા પડે તને સીધો હેડ. આટલું માપમાં બોલો યાર. આવા દેજો પાછા કેમ માપમાં લે? મહેમાન અંગાત આવી અલે વાતો કોમ તો કરવાની. કેવું તો પડે કા. ગજાલો કરો છો એની વાત કરું છું. મહેમાન ગતિ ઘેર વખત કોમ ઉપર આવે ને મહેમાન ભૂલી જવાના. આ તમને કીધું. ઇન્ના રૂપિયા પેદા નહીં થતા. સરપંચ બધું કોમ સમજાજો. ગધાડો જ છે કે એટલે કેવા શંકરજી એવું એ ગધારો ઊંટ પડી મેલ જે કરવાનું છે એ કરો. આ તમારે કીધું. જો હોય તો ગધાડા મજૂરી કરવી પડે. ગધાડો કિન તો રી નહીં ચડાવવાની. અલ્યા પૈસા તમે કહો ને બધું કોમ કર્યો તો હું અહીંયા પાણી પોકી ગયું. હા, નહીં પોક્યો હજી તો બાકી છે થોડું. એટલી ગોળા આ બધું રડી આવે છે પોકી દે. અને તો ફેર ઓટા મારે દેજો. ઓતરોનો બહુ ત્રાસ છે. કશો વાંધો નહીં. જીવજી હું આટો મારતો આવું. એ હારું કેરીઓ ના તોડતા. જીવણિયા આ મોણ નવો છે ને ફોન રાખજે એવું. એક આજે કેરી ખાવા કેમ તો ખાવા દેજે. નકર કેરી નજરમાં કોમ બીજું નહીં કરે પાછો. કશું વાંધો નહીં. લાલચમાં આ શું નવો માણસ છે તમારે હાટું નહીં? હાડું ઘેર કોઈ કઈ ધંધા ઉપર હાડું બાડું ભૂલી જવાના. હા, આ તને બરોબર. કીધું. કોમ ઉપર નહીં. તું એ મજૂર છે ને એ મજૂર છે. હાર કશો વાંધો નહીં. મજૂર ને જેવો જે વાર થા. એ હાર. થોડી મફતના બનાવવાની. રોટલા નહીં તોડવા દેવાના હોય કાન. ના ના કશો વાંધો નહીં. તમે તાર જો ચિંતા કર્યા વગર. હા, અમુક ઓટો તો મારી વાડી, દીધી. હા, અંભાળ લેવું બે જણા. હો? કેમ આમ ભાઈ લે એટલે કહેવાનો મતલબ કે અમે બે જણા ભેગા થયા છીએ એટલે વાડીની હોર રાખ્યું. એક આ ખૂણા એક પેલા ખૂણા. બે જણ ભેગા થયા ને એટલે દાંત વાર એટલે મેઠી વાતો નહીં કરવાની. કાલે એક પેલા ખૂણા રહે ને એક આ ખૂણા રહે. કશો વાંધો ભેગા થાય તાનું વાતો પેલો કરો ભરાઈ ગયો, હાલો, ખોમડું. હા પણ ભરે છે. વાલ્યો, વાલ્યો. અરે બેટા તમે એકલો વાતો હતો તે કરો સારું તમે. હતું. તમે વાતો કરાવો છો અરે આ પેલો બધી કોણ શંકરીયો હાલત છે? છે ને એ તો મેઠડો તો બાબા મીઠી વાતો કરા એટલે અરે મૂસો ફૂલાડે જાય. ના ના બરોબર પર છો ખોમડો હતો. આમ તો કમ્પ્લીટ પાયું છે જીવનલાલને. એ જીવનજી હા, હા, આવો. હું તો જબરદસ્ત આવી છું હો બધી બાજુ. અરે શંકરજી કેરીઓની તો વાત થાય એવી નહીં. કેરીઓ જબ્બર આવી છે. તમારો હાડું નાલ થઈ ગયો. 1.5 લાખમાં ઉભા રાખ્યા પણ કેટલા પૈસા કમાય છે. કેમ તમારા ગામમાં કોઈ બીજો રાખાય એવો જ નતો તે મને અલવરાયું? આ તો રાખે એવા બધા હતા પણ વારે રાખી જશે. અમુક કરવાનું. હલો ગધા મજૂરી કરી મરી જવા ના હોય. હેડો મારા એ, ગાડી. શંકરજી વાયો. ઈ કોઈ બેહવા નહીં જવાનું. આલ્યા જીવનજી એ તો જો એ બાજુ મજૂરી કરી મરી જવા ના હોય. લ્યો હળો હળો વાત કરો છો ભલા આદમી. શેઠીઓ પાડે ને તાર સુધી કોમ કરીએ પછી બગલમાં હાથ ગાલી બેસી જવાનું હોય. ના ના એવું ના કરાય. મારે તો કાયમી મજૂરી કરવા છો. મેં પૈસા લીધા છે પેલો યાર. પાવડો લેતા આવો. ઓહો કે ડોમું બદલવા આવ્યો તો તાર જીવનજી આખો દાડો હોકા હેતરમાં ના રહેવાનું હોય, મજૂરી ના કરવાની હોય. એ બરોબર છે. એટલે શંકરજી તમે વાયકણ આવ્યા છો તો કેટલા દાડા રહેવાનું છે? હું તો 2-4 મહિના રહેવાનો છું. આપણો હોય જ કામ કરવાનું છે, એના હોય જ મજૂરી કરવાની છે. 2-4 મહિના. તાણે સોના મોના જે રસ્તા આવ્યા હોય ને એ રસ્તા જતા રહેજો. વાયકણ તો ગધાડા મજૂરી કરાવે છે આર્યો સરપંચ. કશો નહીં તમારા હાડું. હે? ગમે તેવું હોય ને તો એ થાકી જાય. હું આખો દાડો કામ કરું બોલો. ના હોય તાણ મારો ના, ના. કાપો વેરી ગયો. જીવનજી પણ મારા યાર ઘેર જાય પાલવા એવું નહીં, મજૂરી કરવી જ પડશે. અરે તમારો કોમ નહીં વાયકણ. તમે એટી ઘેટી ફરતા હોય ગોમો અને વાયકણ તમારું કોમ નહીં કોમ કરવામાં. અને શંકરજી હા મુયા કોઈ વાયકણ મજૂરી ના કરું પણ વખાનો મારે મુયા ભરાઈ રહ્યો છે હિમો. તમે તાણે છે રીતના અરે પૈસા આલ્યા છે સરપંચ ને મને હિમો. હા તાણે નક મુયા હોય મજૂરી કરવા ના ઉભો રહો. જતો રહો ઘેર હું. પણ યાર મારે તો મજૂરી કર્યા વગર ચાલે એવું જ નહીં. કારણ કે મારા ગામમાં બધું ખરું ને પટી ગયું છે. પટીજી છે. પેટ કરાવે વેટ આવું છે એટલે વાયકણ પડ્યો રહ્યો છું અને વાયકણ ઈમો આવ્યો છું. હા તે મુયા મને 1.5 લાખ રૂપિયા લે છે ને ઈમો મુયા હોય પડી રહ્યો હું. નખું કા પડી રહું. એટલે જીવનજી 7,000 માં પાલવા ખરું તું મને? આમાં 7,000 રૂપિયા પાલવા કે ના પાલવા પણ પૈસા નહીં વળે ત્યાં સુધી તો મજૂરી કરવી પડશે કે.
અને અરે એક જ દાળ ના હોય ને તો ઘેર આવું પાછા ઘેર આવીને આકોટા કરો જ અને આ લાફા મિલતા ઓઇલ આવે છે બોલો હે તાણે એટલી બધી દમદાટી? અરે દમદાટી એટલે જબરજસ્ત મોમેરું ભરતા ભરી કાઢ્યો ને હું હાલ ભરાઈ રહ્યો છું બોલો જીવનજી પણ તમે ગોડા માણસ છો તાણે 7,000 પાલો ખરું અને ગધા મજૂરી કરાવે પડ્યું રવાય? અરે પણ નહીં પાલવતું પણ હું કરા પૈસા લીધેલા છે વરા તાંજોથી રહું પડશે કા જીવનજી ઓમનામ જિંદગી પૂરી ના થાય હું તો કહું છું હું કહું ને એમ કરો તાણે ફટ લઈને પૈસા પૂરા થઈ જશે ને તમે તમારા રસ્તે જતા રહો. અરે શંકરજી મારો છૂટવું તો છે પણ ચી રીતે છૂટું પૈસા આવે ને તો કાલ હવારી ના મુઠા પર મારું અને છૂટો થઈ જાઉં પણ હાલ રૂપિયો નહીં મને તો તું મુઠા મેળવા. જીવનજી આ શંકરલાલ પાસે બધા રસ્તા છે તમને સોળી કાઢશી લીલા લેર કરાવી દે અને એવાના પૈસા પૂરા થઈ જશે બારે બાર. એટલે તમે પૈસા આલશો 2.5 લાખ રૂપિયા? હું તો નહીં આલું પણ આટલો બધો માલ છે આગુ પાછું કરો છો કોઈ? આ માણસ ની 24 કલાક હાજરી છે ખાલી ઓબા ને પત્તું પડ્યું હોય ને તો ક્યાં કોને પત્તું પાડ્યું હમણાં હું આગુ પાછું કરવા જાઉં તો હું આગો પાછો થઈ જાઉં. જીવનલાલ શેરના માથે હવા શેર હોય અને એના માથે હવા શેર આ શંકર છે. આવો તો ગણાયા કટલા કરી નાખ્યા બારે બાર. પણ હું કઉ છું જો તમારે છૂટવું જ હોય ને તો તેરી બી ચૂપ મેરી બી ચૂપ મારો સાથ સહકાર આલો આપડે બેનું કોમ થઈ જાય. સમજ્યા વાત ને? અને કોક દાડો વખોય તો- ના આવે. અરે યા હું આ શંકર ને રહેતા કોઈને વખો ના આવે. તમે ઓલી ચિંતા કરો છો જો શંકર- નકર આખી જિંદગી હોય મજૂરી કરી અને મરી દહો હવા નેહરી દહ તમારી વાકણ. વાત તો સાચી કરી તો અને આ પૈસા 1.5 લાખ એમને પૂરા નહીં થયા હોય. વાત કરો છો તે શંકરજી તમારી એટલે વાત- હું કહું ને એવું કરવાનું. કતી વાતો લાવ્યો છો બધા? હા? આ તો ખાલી દુઃખ સુખની હજી તો વાતો 2 કલાક છે નહીં મોતો પકડી પડ્યો આ ડોમું અબાદ વાળ્યું હતું ને એટલે કીધું ફેરા પોકત આ એટલે હું ડોમાને વાર રાખીને બેસી રહેતા એ ડોમું નહીં જોવાનું જે કામ કરવાનું છે ને એને કરો. હું ના કહું છું યાર તમે મને વાતો કરાવશો એ નહીં. શંકર- જો યાર તમારે કોમું દો. જીવણિયા તને હું કરાશો તો લેવો હોય એ તો સરપંચ હગાની વાત કરતા હતા એટલે હગુ કરાવવા આવ્યો છે ના તો કોણ લાવ્યું હગુ શંકરજી લાયા હતા એટલે તમે વાય શું કયા છો હા, એટલે મારો એક ભાઈબંધ છે ને એને કીધું તું કે મારે છોડીનું છે હારું હોય તો જોજો એટલે હું કોઈ જીવન કહું તમારે મેળ આવે તો થઈ જાય કુંવારો હો ભગવાન હારું ઉપરથી હારું તાકા આપણું કે એ ઘેર હગવાની વાત કરવાની હોય વાડીમાં નહીં આ પેલું તમને પાણી તો કીધું. રાખો. હારું હા અહીંયા તો હગો કરાવો હોય કાન હારું સરપંચ ઘેર જવો જ જો હું વાતો નહીં ઘેર ઉકા દઉં લે ઓય ઘેર જઈને તમે હોય ખાટલા તોરો હાર કશો તને બેહો 2 જણ હંગાતી ના રહેતા પાછા એ કામક જો ને કામક શંકરજી તમે એ બાજુ ઓટો મારી આવો હું આ બાજુ ઓટો મારું મારા બેટા થોડું આગું પાછું છે નહીં શિકાર સ્વતી વાતો લાવે છે આ હગવા કાઢવાનો જીવણિયાને બહુ આવડે છે હવે ધોન નહીં હાલતો વાડીમાં. એ ભણા તું એ ના હોય તો વાકન ચોકી રાખ હું ઘેર જઉં ને લે બેને તારે વાર રાખવાની ના ના કશો વાંધો નહીં. નકા રે વાતોમાં વારો કરી જતા રહે પીવાનું બાપનું કોઈ નહીં જાય વાત સાચી છે. જે જહાને આપણું જહા ઓબરો સિલે બોલો